ભગવાન કી જય. તમારી ચેનલમાં તમારું સ્વાગત છે બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું જયાબેન બારડ. તો તપિયાની વાર્તા લઈને આવીશું સુંદર મજાની, તો તમે ધ્યાનથી સાંભળજો. તો જો શંકર પાર્વતી હતા ને, વનમાં શંકરને જાવું તું તપ કરવા, એટલે પાર્વતી કે હું પણ ભેગી આવું. શંકર ભગવાને ના પાડી કે તમારે ત્યાં ન હોવાય, ત્યાં બધા કાંટા કાંકરા હોય, વનમાં બધી પશુ ઓલા હોય, જાનવર હોય. તો પાર્વતી સતીજી માયના નહીં અને કે મારે આવું જ છે. તો વનમાં વિહાર કરતા હતા, તો જાતા જોયું તો એક તપ્યો તપ કરતો હતો. તો પાર્વતી સ્ત્રીનો સ્વભાવ છે ને, પાર્વતી જોઈને કે મારે તો તમે કે આ કેટલા વર્ષોથી આ તપ કરતો લાગે તપ્યો, એટલે એના બાયડી છોકરાને બધીને ઘરે મૂકીને જો તપ કરે છે તો તમારે એને વરદાન દેવું જોઈએ. તો શંકર ભગવાને એમ કીધું કે એવા તો અહીં ઘણા આવશે, તમે જો આ રીતે બધીને વરદાન દેશો તો તમને હજી ખબર નથી કે ભાઈ આ કોણ સાચું છે કે ખોટું છે, તપ કઈ રીતે તપ કરે છે એમ. તો પાર્વતી માયના નહીં. પછી શંકર ભગવાને કીધું કે તો તમે એ તપ્યો છે કે લોભ્યો છે એ જાણવા માટે આપણે એક પ્રયોગ કરીએ કે સોનાની વીટી પાર્વતીની કે તમારી એને તપ કરે ને એના આસન નીચે મૂકી દો. જો એ તપ્યો હશે ને તો નહીં લે, ને લોભ્યો હશે તો લઈ લેશે. તો અહીંયા તો મૂકી દીધી પાર્વતીજીએ. તો પછી જોયું તા એ ઘડીક છું ને તા તપ આખું ખોલીને એને તો વીંટી જોઈ, એટલે વીંટી લઈને આસનને મૂકી દીધી. તો શંકર ભગવાને કીધું કે જોયું ને કે જો એ લોભ્યો છે એને સોનું લઈ લીધું છે એમ. તો તોય પણ પાર્વતીજી કે ભલે લોભ્યો છે પણ એ તપ તો કરે છે ને, તો એને તપ્યાનું કેટલા વર્ષોથી તપ કરે છે તપ્યો, એટલે તમારે એને ફળ તો દેવું જ જોઈએ. તો કે તો તમે ઓલે અહીં પૂજા કરે છે ને પુરુષોત્તમ ભગવાનની સ્ત્રીઓ નદીને કાંઠે, તો એને પૂછો કે જો એ એનું તપ દે ને તો, અને તપ્યાને માગવાનું કીધું કે તું વરદાન માગ. તો કે માગવાય ન આવડે ને લોભ્યા હોય એને. તો એને એમ કીધું કે કોઈ આ વ્રત કરે ને એ બધા મને એમ કે એનું ફળ આપે ને તો મને એવા આશીર્વાદ આપો. ભોળાનાથને કીધું. ભોળાનાથ કે એમ નહીં, એમ તો પૂછવું પડે એ લોકોને, એ આપે. તો એ બાઈને પૂછ્યું બધ્યું ને, એ સ્ત્રીઓ જે પૂજા કરતી હતી ને પુરુષોત્તમ ભગવાનની એને. તો એને કીધું નહીં અમે અમારું પુણ્ય ન આપે, અમે અમારો સમય કાઢીને સવારે વહેલા ઉઠીને આ બધું કરીએ છીએ ને અમે ન આપીએ એ કે. તો કે તો ભોળાનાથ કે તો કઈ રીતે હવે એને વરદાન દેવું તપ્યાને. તો પછી પાર્વતીજીની હઠ હતી એટલે પછી કીધું કે તો જો કોઈ પણ છે ને પુરુષોત્તમ ભગવાનની કાંઠા ગોરમાની પૂજા કરે ને, તો આસન ઉપર બેસીને ન કરે તો એ પુણ્ય તપ્યાને જાય. પછી એઠે મોઢે કરે, એઠે મોઢે જો કરે ને તો એ પણ પુણ્ય ન મળે એમ કે એમને. એને આસન ઉપર બેસીને જ કરાય એમ કે તપ્યા ઓલાની પૂજા પુરુષોત્તમ ભગવાનની. અને બીજું એમ કે આ જો બધા પૂજા જે કરે છે ને બાયું એમ કે એ આ ઓલા ઉપર ન કરાય એમ. અને કેટલું બધી છે એમ કે તપિયાનું મહત્વ એમ. એટલે તો તપિયો નાય કુંડામાં, ને આપણે નાય ઊંડામાં, ને તપિયો નાય નદીમાં, તો આપણે નાય ગંગા ગોમતીમાં.